જે ઘરમાં વડીલોની સલાહ લેવામાં ન આવતી હોય ને સાહેબ, એ ઘરમાં છેલ્લે વકીલોની સલાહ લેવી પડે છે. માની દુઆ જો સાથે હોય ને સાહેબ, તો સમયને તો શું, નસીબને પણ બદલવું પડે છે. સાહેબ, જિંદગીમાં અમુક સમયે ના પાડતા શીખી જજો. તેનાથી જીવન જીવવું ઘણું બધું આસાન થઈ જશે. માટીની દિવાલો વધુ મજબૂત હતી સાહેબ, અને હવે સિમેન્ટની દિવાલો બનવા લાગી છે. ત્યારથી ઘર તૂટવા લાગ્યા છે. સાહેબ, હવે આ કળિયુગના સમયમાં લોકો મને યાદ તો કરે છે, પરંતુ જ્યારે કામ હોય ત્યારે. ખોટા ખર્ચાઓ જીવન જીવવાની રીત બગાડે છે સાહેબ, અને ખોટી ચર્ચા સંબંધનો પાયો બગાડે છે. ભૂલ ક્યારે દિલ તોડવાની નથી હોતી સાહેબ, ભૂલ હંમેશા સાચો પ્રેમ કરવાવાળાની જ હોય છે. સાહેબ, જ્યારે માણસને જરૂરત બદલાય ને, ત્યારે માણસની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે. સમય નથી એવું નથી, મેનેજમેન્ટ નથી એમ કહો, કારણ કે સમય તો બધાની પાસે 24 કલાકનો જ હોય છે. સંબંધ રહે તો આત્માનો આત્માથી રહે, કેમ કે શરીર તો એકબીજાથી ધરાઈ જતા હોય છે. સાહેબ, વાત એમની સાથે જ કરજો કે જેને તમારી વાત સાંભળવી ગમતી હોય. સાહેબ, કોઈ મિત્રથી ભૂલ થાય ને તો માફ કરી દેવાય, કારણ કે જીભ કચડાય તો દાંત ન તોડાય. સાહેબ, ક્યારેક ક્યારેક એવું પણ લાગે છે કે લોકો ખરાબ નથી, પરંતુ હું જ હદથી વધારે સારો છું. સાહેબ, આ સંસારમાં દુઃખી એવા લોકો જ થાય છે જે બીજાને ખુશ કરવા માટે જીવતા હોય છે. જ્યારે તમારી પોતાની લાગણી જ તમારી દુશ્મન બની જશે, ત્યારે કાં તો એ તમને બદલી નાખશે, કાં તો એ ખુદ મરી જશે. ઝેર કેવું હોય એ મહાદેવને પૂછો સાહેબ, બાકી મીરાને પૂછશો તો મીઠું જ કહેશે. સાહેબ, સંબંધોની ઉંમર પાંદડા જેવી થઈ ગઈ છે. આજે લીલા, કાલે પીળા અને 2 દિવસમાં સૂકા. મૌન ઉત્તમ છે સાહેબ, પરંતુ નિર્ણય સમયે પણ જો મૌન રહેશો તો એ મૌન જ તમારો વિનાશ નોતરે છે. સાહેબ, આ દુનિયા બહુ ખરાબ છે, કારણ કે જ્યારે બરાબરી ના કરી શકો ને, ત્યારે તમને બદનામ કરવા લાગે છે. અમારા જ હાથમાંથી ઉડ્યા છે સાહેબ, એટલે અમે સારી રીતે જાણીએ છીએ કે એ પક્ષીઓ ત્યાં સુધી ઉડાન ભરી શકે છે. સાહેબ, બધાના વિશ્વાસ કંઈ ખોટા નથી હોતા, પરંતુ દરેક માણસની વિશ્વાસ કરવાની જગ્યા ખોટી હોય છે. સાહેબ, ખોટા રસ્તે જેટલા આગળ જઈશું ને, તેટલું જ પાછું વળવામાં રસ્તો લાંબો થઈ જશે. સાહેબ, પારકા લોકો પાસેથી દગાની આશા ન રાખવી, કારણ કે આ હક ફક્ત અંગત લોકોનો જ છે. સાહેબ,
હંમેશા કદર કિરદારની હોય છે, બાકી કદમાં તો પડછાયો પણ માણસ કરતાં મોટો હોય છે. સંબંધોની વાતો ખાલી દિલ સુધી જ રાખવી સાહેબ. મગજ ચાલાક છે, હિસાબ લગાવશે. સાહેબ, આ દુનિયામાં અમુક માણસો પાસે મકાન નથી અને અમુક મકાન પાસે માણસો નથી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.